હેલો મિત્રો, સ્વાગત છે આપણો નવા વ્લોગમાં। આપણે અત્યારમાં સવારમાં ગામડામાં આવી ગયા છીએ ને આપણો વ્લોગની શરૂઆત અહીંથી જ કરશું, આ ગામડાથી। બાકી અત્યારનો નજારો તમે જુઓ, એક નંબર છે ગામડાનો। ખેતરમાં સવારમાં વહેલા બધા લોકો કામ કરવા લાગ્યા છે ને આપણે અત્યારનો વ્લોગ અહીંથી ચાલુ કરી છે ગામડાથી। અને આ આપણે ગેસ્ટ હાઉસ છે, નાસ્તો બસ્તો કરીને આવ્યા છીએ। નાસ્તામાં બટેટાનું રીંગણાનું શાક હતું અત્યારમાં, અને રોટલી હતી ને સલાડ હતો ને વઘારિયા ભાત હતા અત્યારમાં। બાકી અત્યારમાં કંઈક ગામડામાં યુપીનો આવો કંઈક નજારો હોય છે। હજી 10 વાગ્યા સુધી સૂર્યનો દેખાય નહીં એવું લાગે છે મને, કેમ કે આજે વરસાદ આવવાનો છે। કાલ તો વરસાદે બહુ ભૂકા કાઢી નાખ્યા છે, બાકી આજે વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે। તો આપણું કામ હાથમાં થાય કે ન થાય કંઈ નક્કી નહીં, પણ આપણે એવા સાઈડ ઉપર જઈએ છીએ। આપણો મોઢાનો કલર બદલી ગયો છે અહીંયા આવીને પછી। મુકેશભાઈ નકરા ગાડી ઉપર દોડા કરે છે અહીંથી અહીંયા। मुकेश भाई, कलर बदल गया मेरा यहाँ आके तुम्हारी वजह से। कोयला की तरह तो नहीं हुआ, कोयला की तरह हो जाएगा अभी। ये मुकेश भाई ने हालत पतली कर दी है अपनी। काम करने आता है और काम करता नहीं कुछ भाई। ये मुकेश भाई, इनके बंदे देखो ऐसे आराम कर रहे हैं, देखो आराम फरवा रहे हैं देखो। और एक चीज भूल जाते, एक चीज के लिए हमको जाना पड़ता है लेने के लिए। कभी आरी भूल गया, कभी हथौड़ी भूल गया। ये देखो एक और आ रहा है, देखो यहाँ आरी लेके देखो, ले लिया आरी। આવું બધું આવડાવવાનું કામ છે, એક વસ્તુ ભૂલી જાય છે ભાઈ ઘડીએ। સવાર દિને આજે વાલ બેહાડે છે, બપોર થઈ ગયું છે, હજી એક વાલ નથી બેહાડ્યો આવડાય। મતલબ હવે ધીમે ધીમે કામ થાય છે, બાકી આગળ મળ્યું વ્લોગમાં। સાંજના વાગ્યા છે 6:30 ને કંઈક આવું અંધારું થઈ ગયું છે ને આપણે અત્યારે જોઈન્ટ મારવાનું કામ ચાલુ છે। આપણે હજી લાઇટની વાટે છીએ, જ્યારે જોઈન્ટ મારવાનું ચાલુ કરી છે લાઇટ વહી જશે, જોઈન્ટ મારવાનું ચાલુ કરીને લાઇટ વહી જાય છે। લાઇટ આજ આખો દી બહુ હેરાન કરી દીધા છે। અત્યારે આપણે સાઈડ ઉપરથી જવાના ટાઈમે પણ લાઇટે હેરાન કરી દીધા છે। હવે એક છેલ્લો જોઈન્ટ મારવાનો છે ને અત્યારે આરીને લાઇટે હેરાન કરી દીધા છે। મજૂર આમ ગયા છે, લાઇટ મુકેશભાઈ ને બધા ગયા છે, જે આપણે લાઇટનું શેડા નાખેલા છે ત્યાં ગયા છે મુકેશભાઈની। આપણે બેઠા છીએ અત્યારે મશીનનું ધ્યાન રાખીએ છીએ અહીંયા। બાકી નકર કોઈક મશીન ઉપાડીને વહી જાય। યુપીમાં પાછું કંઈ નક્કી નહીં કહેવાતો કંઈ વસ્તુ હું લઈ જાય ને। બાકી આમ સામે ઊભા છે મુકેશભાઈની, ઉપર જઈને લાઇટની રાહ જોવે છે કે ક્યારે લાઇટ આવે અને જોઈન્ટ મારી। બાકી કામ તો 10 મિનિટનું જ છે, પણ હવે લાઇટ આવે તો થાય। હમણાં લાઇટ આવી હતી તો પાછી વહી ગઈ, કેબલ લાંબો કર્યો હતો। અને આજે આખો દી બહુ કામ હતું, એટલે આપણે આખો દી કંઈ વિડીયો કાંઈ ચાલુ કર્યો નહીં। હવે જવાના ટાઈમે છેલ્લે અત્યારે થોડોક ટાઈમ મળ્યો, લાઇટ વહી ગઈ છે તે વિડીયો બનાવી નાખું। બાકી લાઇટ આવી જાય તો વહેલાસર વહી જઈએ આપણે રૂમે। બાકી અત્યારેમાં આજ મોડું થઈ જાય એવું મને લાગે છે અત્યારે, કેમ કે 6:30 તો થઈ ગયા છે અહીંયા આપણે 6 વાગે 5 વાગે ત્યાં નીકળી જઈએ સાઈડ ઉપરથી। આ ટાઈમ થઈ ગયો છે બહુ મોડો। બાકી કામ લાઇટ આવી જાય તો વહેલાસર આપણે નીકળી જઈએ સાઈડ ઉપર। બાકી તમે જુઓ આવું અમારી કંઈક હાલત છે અત્યારે। તો ગાય જ આપણે સાઈડ ઉપરથી પાછા આવી ગયા છીએ। આ સાઈડ ઉપર થઈ ગયું તો મોડું, કેમ કે 8, 8:30 લાઇટ આવવા નથી આપણે, પણ હવે 9, 9:30 આપણે રૂમે પહોંચી ગયા। 8, 8:30 આપણું કામ બધું પૂરું થઈ ગયું હતું ને સાઈડ ઉપર, એટલે 9 વાગે આપણે રૂમે પહોંચી ગયા હતા। ગેસ્ટ હાઉસે જઈને ડાયરેક્ટ જમવા આવી ગયો હતો, પછી જમીન આવ્યો અને આયોજન તૈયાર થઈ ગયો છો અત્યારે। ને બાકી આપણે વોશિંગ મશીન આવી ગયું છે ઓલી બાજુના રૂમમાંથી, ને કુલરમાં પાણી ભરવા મૂકી દીધું છે ને, એટલે આપણે કુલરમાં પાણી ભરાઈ જાય એટલે એને સાઈડમાં લઈને પછી પાછું કપડાં ધોવાનું ચાલુ કરીએ। ને આજના વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ। બાકી મળીએ નવા વ્લોગ સાથે।